वन्दे ब्रह्मपुरादीपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं बुधा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 21મી મે 2024 અને મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઈકાલથી આપણે ગઢડા અંત્ય પ્રકરણનું 10મું વચનામૃત વૃંદાવન અને કાશીનું વાંચવાનો સાંભળવાનો પ્રારંભ કર્યો. મહારાજ પોતે આસો મહિનાના કૃષ્ણ પક્ષની દ્વાદશીના દિવસે દાદા ખાચરના દરબારમાં ઉગમણા દ્વારના ઓરડાની ઓસરીમાં બિરાજમાન થયા છે. સામે સંતો અને હરિભક્તોની સભા પણ બેઠી છે. તે વખતે એક માધવી સંપ્રદાયનો વિદ્વાન બ્રાહ્મણ આવ્યો અને એને જોતાની સાથે શ્રીજી મહારાજે એમને બહુ વિવેકથી વિનયથી શાસ્ત્રોના આધાર લઈને સમજવાની ભાવનાથી પ્રશ્ન કર્યો છે. મહારાજ હંમેશના માટે સૌ કોઈને આદર આપતા, સૌ કોઈને સમજવાનો પ્રયત્ન પણ કરતા અને એની સમજણની અંદર કંઈ ખામી હોય તો એને દૂર કરવા માટે કૃપા પણ કરતા અને સાચો સિદ્ધાંત અને સાચું તત્વજ્ઞાન મહારાજ એને સમજાવવા માટેનો પ્રયત્ન કરતા. વૃંદાવન અને કાશી એ બંને ભારતના મહાન તીર્થધામ છે. વૃંદાવન એટલે જ્યાં આગળ શ્રી કૃષ્ણ ભગવાને 5000 વર્ષ પહેલા ઘણી લીલાઓ કરી, ગાયો વાછડા ચરાવ્યા, એ ભૂમિને પાવન કરી. વૃંદાવનનો અને કાશીનો મહારાજને અતિ અપાર મહિમા છે. એટલા માટે તો મહારાજે વચનામૃતમાં વૃંદાવનના મહિમાની કીર્તનની વાતો પણ ગવડાવી છે અને કરી છે. ધન્ય વૃંદાવન વટની છાયા રે, જ્યાં હરિ બેસતા રે. એવી જ રીતે કાશીની અંદર કાશી વિશ્વનાથ મંદિરમાં પણ મહારાજ પોતે દર્શન કરવા માટે ગયા છે. અને કાશી માટે તો કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. ઘણા કાશીના મહિમાવાળા સજ્જનો એવી પ્રકારનો સંકલ્પ કરીને મહિનો, 2 મહિના, 4 મહિના વૃદ્ધાવસ્થાની અંદર 2-5 વર્ષ ત્યાં આગળ નિવાસ કરતા હોય છે. કારણ કે એવો સંકલ્પ કરતા હોય છે કે અમારો દેહ કાશીમાં પડે, કાશીમાં મૃત્યુ થાય તો સ્વર્ગે જવાય, ભગવાનના ધામને પમાય, એવી પ્રકારની એક મહિમાની દ્રષ્ટિ. તો આ વૃંદાવન અને કાશીના અનુસંધાનમાં શ્રીજી મહારાજ પોતે આ પોતાની સામે જે વિદ્વાન બ્રાહ્મણ મધ્વ સંપ્રદાયનો આવ્યો છે એને પૂછે છે. એ પ્રશ્ન આપણે સાંભળીએ. તે સમયે શ્રીજી મહારાજ પાસે એક માધવી સંપ્રદાયનો વિદ્વાન બ્રાહ્મણ આવ્યો. તેને શ્રીજી મહારાજે પૂછ્યું છે, તમારા સંપ્રદાયના ગ્રંથને વિશે વૃંદાવનને જ ભગવાનનું ધામ કહ્યું છે અને વળી એમ કહ્યું છે જે મહાપ્રલયમાં પણ વૃંદાવનનો નાશ થતો નથી.
અને શિવમાર્ગી હોય તે એમ કહે છે જે મહાપ્રલયમાં કાશીનો નાશ નથી થતો. એ વાર્તા અમારા સમજ્યામાં આવતી નથી. શા માટે જે મહાપ્રલયમાં તો પૃથ્વી આદિ પંચભૂતનો અતિશય પ્રલય થઈ જાય છે, ત્યારે વૃંદાવન અને કાશી તે કેમ રહેતા હશે અને શાના આધારે રહેતા હશે? એવી જાતનો અતિશય મોટો સંશય થાય છે. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજે ભાગવતનું પુસ્તક મંગાવીને એકાદશ સ્કંદમાંથી તથા દ્વાદશ સ્કંદમાંથી 4 પ્રકારના પ્રલયનો પ્રસંગ હતો તે વાંચી સંભળાવ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આ ભાગવતનો તથા ગીતાનો મત જોતા તો એ જેટલું પ્રકૃતિ પુરુષ થકી થયું છે તે મહાપ્રલયમાં કાંઈ રહેતું નથી. અને જો મહાપ્રલયમાં વૃંદાવન અખંડ રહેતું હોય તો તેના પ્રમાણનો વ્યાસજીના ગ્રંથનો શ્લોક તથા વેદની શ્રુતિ તે કહી સંભળાવું. શા માટે જે વ્યાસજી તે બીજા કોઈ મોટા આચાર્ય નથી, અને બીજા તો જે આચાર્ય થયા છે તેમણે વ્યાસજીના કરેલા ગ્રંથને આશ્રયને પોતપોતાના સંપ્રદાય ચલાવ્યા છે. માટે આદિ આચાર્ય જે વ્યાસજી તેના જે વચન તે સર્વ આચાર્યના વચન કરતા અતિ પ્રમાણ છે. માટે વ્યાસજીના વચન તથા વેદની શ્રુતિએ કરીને જે વૃંદાવન મહાપ્રલયમાં નાશ નથી થતું એવું જે પ્રમાણ તે કહી સંભળાવો તો અમારો સંશય નિવૃત્ત થાય. મહારાજે સવિસ્તર આ મધ્વી સંપ્રદાયના વિદ્વાન બ્રાહ્મણને પ્રશ્ન કર્યો, અને આ પ્રશ્ન કરવા પાછળ સામે બેઠેલા સંતોને હરિભક્તોને પણ મહાપ્રલય કોને કહેવાય અને મહાપ્રલયમાં કેવું કેવું પ્રકૃતિ પુરુષ સુધીના લોકનું થાય છે એનું વર્ણન ભાગવતના 10 અને 11મા સ્કંદની અંદર જે વર્ણન છે વાંચી સંભળાવ્યું. અને આ ભૂદેવને પ્રશ્ન કર્યો કે તમારા મધ્વ સંપ્રદાયના ગ્રંથની અંદર એવી વાતો આવે છે કે વૃંદાવન છે તે ભગવાનનું ધામ છે અને વૃંદાવનનો નાશ ક્યારેય પણ થતો નથી. એવી જ રીતે શિવ સંપ્રદાયના જે શૈવ ભક્તો છે એ પણ એમ માને છે કે કાશી છે એ ભગવાન શંકરનું ધામ છે, એનો પણ નાશ કોઈ દિવસ થતો નથી. મહારાજે કહ્યું ભાગવતમાં અને બીજા ગ્રંથોની અંદર 4 પ્રકારના પ્રલયની વાત કરી છે. નિત્ય પ્રલય, નૈમિત્તિક પ્રલય, પ્રાકૃત પ્રલય અને મહાપ્રલય. અને જ્યારે મહાપ્રલય થાય ત્યારે પ્રકૃતિ પુરુષ સુધીના તમામ લોકોનો પ્રલય થઈ જાય છે, નાશ થઈ જાય છે. એમાં તમારું વૃંદાવન અને કાશી કઈ રીતે રહેતું હશે એ અમને સમજાવો. અને તમે કોઈ વેદના કે વ્યાસ ભગવાનના ગ્રંથનો શ્લોક ટાંકીને, મંત્ર ટાંકીને, ઉદાહરણ આપીને, આધાર લઈને વાત કરો તો અમને સમજવામાં આવે. કારણ કે વ્યાસ ભગવાન સર્વ આચાર્યના પણ આચાર્ય છે, એનું પ્રમાણ છે અમને માન્ય છે. માટે એ વાત અમને સમજાવો. શ્રીજી મહારાજે શાસ્ત્રોમાં લખાયેલી વાતોને સત્ય કહી છે, સત્ય માની છે અને એનું નિરૂપણ એમણે પોતાના સંતો હરિભક્તોની સમક્ષ કર્યું છે. મહારાજે ક્યારેય પણ એમ નથી કહ્યું કે અમે 30 વર્ષથી ગરડામાં રહીએ માટે ગરડા અવિનાશી છે, વડતાલ અવિનાશી છે, અમદાવાદ અવિનાશી છે, ભુજ અવિનાશી એવું કંઈ કહ્યું નથી. એનો નાશ નથી થતો એવું કહ્યું જ નથી. મહારાજે તો ત્યાં સુધી વાત કરી. આપણે પ્રસંગ સારી રીતે જાણીએ છીએ. મહારાજ વિચરણ કરતા કરતા નીલકંઠવર્ણી રૂપે લોઢવા ગામમાં પધાર્યા અને લોઢવાની અંદર લખુચારણ નામની એક બાઈ હતી. એની પાસે 60 ભેંસો હતી. આત્માનંદ સ્વામીની ચેલી હતી, જ્ઞાની હતી. છતાં હૈયામાં માટે, સાધુ સંતો માટે પ્રેમ હતો. એટલે મહારાજના દર્શન કર્યા, મહારાજને પોતાને ત્યાં પધરાવ્યા અને પછી એ ભેંસોનું દૂધ લઈ એમાંથી તર જુદી કાઢવી, એમાં સાકર દળેલી નાખી મિશ્રી જેવું બનાવીને મહારાજને જમાડે. અને મહારાજ એનો પ્રેમ જોઈને બહુ રાજી થયા
સંપ્રદાયનો ઇતિહાસ તો એમ કે છે કે મહારાજ 6 મહિના ત્યાં રહ્યા હતા અને વિદાય લેતી વેળાએ મહારાજે આ લખુચારણબાઈને કહ્યું, તમે અમારી બહુ સેવા કરી, તમે અમને રમાડ્યા જમાડ્યા રાખ્યા, તમારે અમારી પાસે જે કંઈ જોઈતું હોય તે માગી લો. લખુચારણે કહ્યું, મહારાજ મને બીજું કંઈ જોતું નથી, પણ મને એવું વરદાન આપો કે અમારી 60 ભેંસો, વીરો દીકરો, વીરા દીકરાની વહુ અને હું આ દુનિયામાં અમર થઈને રહીએ. મહારાજે કહ્યું કે આટલા દિવસથી તમે તત્વજ્ઞાનની આત્માની બધી ઝીણી ઝીણી વાતો કરતા તે બધું જ્ઞાન ક્યાં ગયું? આ લોકનું નામ જ મૃત્યુલોક છે. અહીંયા આવ્યો એ મરવાનો. આ લોકમાં જેનો જન્મ છે એનું મૃત્યુ છે ને છે. અને નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પ્રાકૃત પ્રલય અને મહાપ્રલયની અંદર તો બધું જ નાશ પામે છે. માટે બીજો કંઈક માગો. વળી બાઈએ કહ્યું, મહારાજ તમે રાજી થયા હો અને માગવાનું કહેતા હો તો મારી 60 ભેંસો, વીરો દીકરો, વીરા દીકરાની વહુ અને હું આ દુનિયામાં અમર થઈને રહીએ. મહારાજે કહ્યું કે લખુભાઈ, આ દુનિયામાં કોઈ અમર પટ્ટો પહેરીને નથી આવ્યો. અમે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વથી પર તત્વ કહેવાય આ લોકમાં પધાર્યા. અમારે એક દિવસ બિસ્તરા પોટલા બાંધીને ઉપર જવું પડશે તો તમારો ક્યાં નંબર ન લાગે? મહારાજે ક્યારેય પણ આ લોકને અવિનાશી નથી કહ્યો, અમર નથી કહ્યો, સ્વર્ગને પણ અમર નથી કહ્યું. મહારાજે કહ્યું છે કે જે પ્રકારે શાસ્ત્રમાં લખાયેલી વાતો છે એ સત્ય છે. અત્યંતિક પ્રલય થાય, મહાપ્રલય થાય, પ્રાકૃત પ્રલય થાય ત્યારે બધું નાશ પામી જાય છે. એટલે મહારાજે આ વિદ્વાન બ્રાહ્મણને સામે વાતો કરીને સામે બેઠેલા સંતો હરિભક્તોને પણ સમજાવવું છે કે આ ગઢડું પણ નહીં રહે, ગેલા નદી પણ નહીં રહે, વડતાલ પણ નહીં રહે, ગોંડલ પણ નહીં રહે, ભુજ પણ નહીં રહે. આ લોકનું નામ જ મૃત્યુલોક છે. માટે તમારે જ્ઞાન પ્રલય કરીને, જ્ઞાનની સમજણ દ્રઢ કરીને જ્યાં અવિનાશી અક્ષરધામ છે ત્યાં બિરાજમાન ભગવાનની મૂર્તિ છે એમાં વૃત્તિ જોડો. મહારાજે આ બ્રાહ્મણને પ્રશ્ન તો કર્યો. વિદ્વાન હતો, બુદ્ધિશાળી હતો, પણ વ્યાસ ભગવાનના લખાયેલા ગ્રંથોમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે વૃંદાવન અને કાશી અમર છે. હા, એટલું ચોક્કસ છે કે પૃથ્વીનું તળ રહે જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધી લોકો એને ભગવાનનું ધામ માનશે, પૂજા પાઠ કરશે, દર્શન કરશે, યાત્રા કરશે, પરિક્રમા કરશે, બધું બરાબર છે. પણ મહાપ્રલયની અંદર બીજું કાંઈ જ રહેવાનું, પ્રકૃતિ પુરુષ સુધીના તમામ લોકનો નાશ થઈ જાય છે. એટલે આ પ્રસંગ કહીને બ્રાહ્મણના નિમિત્તે સામે બેઠેલા સંતો હરિભક્તોને પણ સમજાવ્યું છે કે જયારે મહાપ્રલય થાય ત્યારે કંઈ રહેતું નથી અને જીવ છે એ બ્રહ્મની અંદર સુષુપ્ત અવસ્થાની અંદર રહે છે. જીવ ભલે અવિનાશી કયો, અજરમર કયો તો પણ ભલે એનો નાશ નથી થતો, પણ બ્રહ્મ સુષુપ્તિમાં લીન થઈ જાય છે. માત્ર ને માત્ર મહારાજે કોઈ ચોખ્ખો પાટલાનું વચનાવત છે એની અંદર ભગવાનનું અક્ષરધામ અને ભગવાનના અક્ષરધામમાં રહેલા મુક્તો, આના સિવાય બધાનો નાશ થઈ જાય છે, બધામાં પરિવર્તન આવે છે. માટે જે અવિનાશી તત્વ છે, અવિનાશી ધામ છે, ત્યાં જવાનો સંકલ્પ કરવો, ત્યાંના માટેનો પ્રયત્ન કરવો અને એને જો સમજી રાખ્યું હોય તો ક્યારેય પણ આપણા વ્યવહાર માર્ગમાં કંઈ તૂટે ફૂટે એવું કંઈ થાય તો મનમાં દુઃખ ન થાય. નહીં તો મનમાં થઈ જાય કે આપણું ગયું, બાજુવાળાને ત્યાં અડધો ડઝન દીકરા હતા, એનો એકાદો ઉપાડવો હતો ને મારો એકનો એક દીકરો કેમ લઈ લીધો? આવા પ્રશ્નો થાય. જેવી રીતે ગોપીચંદ રાજા નહીં પણ ભર્તુહરિ રાજાની કથા આપણે સાંભળીએ છીએ. ભર્તુહરિ રાજાની રાણી મરી ગઈ અને ભર્તુહરિએ પોતાના ગુરુ પાસે જઈને કહ્યું, ગમે તેમ થાય, મેં તમારી સેવા કરી, તમને મેં ગુરુ માન્યા,
તમે મારા મહેલમાં પધરામણી માટે પધાર્યા, તમારી આગતા સાગતા કરી, હવે તમે શિષ્યનું એટલું કામ નહીં કરો, મારી મરી ગયેલી રાણી પટરાણીને જીવતી કરો. ત્યારે એ ગુરુજીએ કહ્યું કે જો રાજા ભર્તૃહરિ, આ દુનિયામાં જેનો જન્મ છે, જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યસ્ય ચ તસ્માદ અપરિહાર્યર્થે નત્વમ શોચિતમ અર્હસી. અહીંયા જેનો જન્મ થાય છે એનું મૃત્યુ નક્કી છે. એ જીવતી ન થાય કે નહીં બહુ સારી હતી, બહુ રૂપાળી હતી, કહ્યાગરી હતી, મને એના માટે બહુ પ્રેમ હતો, એને મારા ઉપર બહુ પ્રેમ હતો, એને જીવતી કરો. અને આવા કાલાઘેલા કરવા માંડ્યો. ગુરુજી એને જ્ઞાન આપવા માટેનો ઘણો પ્રયત્ન કર્યો, પણ એ સમજવા તૈયાર નહોતો થયો. અને ગુરુજી ત્યાં ઉભા હતા, એના હાથમાં ભિક્ષા પાત્ર હતું, માટીનું હતું. જાણી જોઈને પોતાના હાથમાંથી ભિક્ષા પાત્ર પડતું નીચે જમીન ઉપર મૂક્યું, ધબાક કરતું પડ્યું ને તૂટી ગયું. અને તે વખતે ગુરુજી રડવા માંડ્યા. ત્યારે રાજાએ કહ્યું, ગુરુજી કેમ રડો છો? તો કે નહીં, ગમે તેમ હોય, તું તો રાજા છો, મારું ભિક્ષા પાત્ર તૂટી ગયું, મને હતું એવું ને એવું કરી આપો. રાજાએ કહ્યું કે ગુરુજી, આ તો માટીનું વાસણ છે, પડે એટલે તૂટે પણ ખરું, હવે એ રિપેર ન થાય. તમે આના માટે રડો છો, આના કરતા હું તમને સોનાનું પાત્ર બનાવી દઉં, હીરામોતી જવેરાત જડીનું પાત્ર બનાવી દઉં, આના માટે રડાતું હશે? આના રિપેર ન થાય. ત્યારે ગુરુજીએ કહ્યું કે જો મારું નીચે પડેલું માટીનું પાત્ર જો રિપેર થતું ન હોય, સરખું થતું ન હોય, તો તારી મરી ગયેલી રાણી પણ જીવતી ન થાય. આ જ્ઞાન આપ્યું, સમજણ આપી, અને પેલો જે શોક હતો તે ભર્તૃહરિનો ચાલ્યો ગયો. જેવી રીતે ભગવાન બુદ્ધની વાત, ગૌતમ બુદ્ધની વાત પણ આપણે સાંભળતા આવ્યા છીએ કે એક ગામડાની અંદર એક બાઈ, એનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો, અને રડતી રડતી એ ગૌતમ બુદ્ધની શિષ્યા હતી, પાસે આવીને કહ્યું, ગુરુજી, ગમે તેમ થાય પણ મારા દીકરાને તમે જીવતો કરો. ગૌતમ બુદ્ધે ઘણા ઘણા જ્ઞાનના સમજણના પ્રવચનો કર્યા, વાતો કરી, આશ્વાસન આપ્યું, તો પણ એ માનવા તૈયાર ન થઈ કે ગમે તેમ થાય મારો દીકરો જીવતો થવો જ જોઈએ. તમે ચમત્કારી પુરુષ છો, મહાપુરુષ છો, ભગવાનનો અવતાર છો. ભગવાન બુદ્ધે વિચાર કર્યો કે આ બાઈ આવી રીતે વાત નહીં સમજે. એને કહ્યું, તારા દીકરાને જીવતો કરવું, એનો એક જ ઉપાય છે કે તું ગામમાં જા અને ખાલી એક મુઠ્ઠી રાય લઈને મારી પાસે આવ ને તો હું તારા દીકરાને જીવતો કરું. પણ રાય એવા ઘરમાંથી લાવવાની કે એના ઘરમાં આજ સુધી કોઈ પણ માણસ મર્યું ન હોય, એ ઘરની રાય તો લાવે તો હું તારા દીકરાને જીવતો કરું. રડતી રડતી બે બાકડી બનીને ઘેર ઘેર ભટકતી જતી હતી, જઈને પૂછે, રાય આપશો કે કેમ? કે ગુરુજીએ કહ્યું છે કે મારો દીકરો મરી ગયો છે, અને જો એને જીવતો કરવો હોય તો મુઠ્ઠી રાય તમે આપો, મારો દીકરો સજીવન થઈ જાય. પણ એક શરત છે કે તમારા ઘરમાં આજ સુધી કોઈ માણસ મર્યું ન હોય એવા ઘરમાંથી રાય લેવાની કહી છે. પેલા એક હમણાં 8 દિવસ પહેલા જ મારા દાદાજીની અંતિમ વિધિ કરી છે, અને ઘેર જેટલા ઘર હતા બધી જગ્યાએ ભટકી, પણ કોઈ ઘર એવું ન મળ્યું કે જ્યાં આગળ માણસ મર્યું ન હોય એના પરિવારમાં. એ રડતી રડતી રાય લેવા માટે ગઈ હતી, અને ક્યાંય આવી પ્રકારની રાય ન મળી ત્યારે રડતી રડતી ગઈ હતી. તે હસતી હસતી ગુરુજી પાસે આવીને કહું, ભગવાન બુદ્ધના ચરણમાં મસ્તક ઝુકાવીને કહું કે પ્રભુ, આ તો ઘર ઘરના ચૂલા છે, બધી જગ્યાએ ચૂલા સરખા જ હોય, કાગડા કાળા જ હોય, મારે જીવ તો કરવો નથી. આ જ્ઞાન, આ સમજણ જો આપણને આવી જાય તો પછી ભગવાન ભેળા હોઈએ કે ભગવાનથી લાખો ગાવ દૂર હોઈએ તો પણ આપણને અંતરમાં શાંતિ અને આનંદ રહ્યા કરે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે 3 દિવસના અલ્પવિરામ પછી સાંભળીશું 25 તારીખે, કારણ કે આવતીકાલે હું દિલ્હી અક્ષરધામની યાત્રા માટે જાઉં છું. 2006ની સાલમાં તો ગયો હતો, પણ ફરીથી જવાનો મોકો નહોતો મળ્યો, એટલે કાલે જવાનો મારો પ્રોગ્રામ છે. એ 3 દિવસ વચનામતનું નિરૂપણ અને આજનું ચિંતન નહીં થાય તો 25 તારીખના આપણે મળીશું. નાનો સરખો 3 દિવસનો અલ્પવિરામ લઈએ છીએ. સૌને જય સ્વામિનારાયણ.